નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને બીજા સત્રની શુભકામના. આપને તથા આપના પરિવારના તમામ સભ્યોને શુભકામના. આજથી આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 7 માં પાંચમો પાઠ, બીજું સત્રનો પહેલો પાઠ કહેવાય. પાંચમો પાઠ છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. આ વિશે આપણે આ બીજા સત્રની અંદર પાંચમા પાઠમાં શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે ભાઈ આપણે જે પૃથ્વી પરનો જે આદિમાનવ છે એ આદિમાનવ જંગલની અંદર ભટકતું જીવન ગાળતો, પણ જેમ જેમ એનામાં વૈચારિક પરિવર્તનો આવતા ગયા તેમ તેમ ધીમે ધીમે એ સમૂહમાં રહેતો થયો. એ સમૂહમાં રહેવાને કારણે પછી નગરોનો વિકાસ થયો, ગામોનો વિકાસ થયો. એના જીવનની અંદર પણ આર્થિક પરિવર્તન આવ્યું, સામાજિક પરિવર્તન આવ્યું, રાજનૈતિક પરિવર્તન આવ્યું. આવા ઘણા પરિવર્તનોમાંથી એ ધીમે ધીમે આગળ વધતો ગયો, પરિવર્તન કરતો ગયો. પણ એ પરિવર્તન સમાજની અંદર કે સામાજિક પરિવર્તન, ધાર્મિક પરિવર્તન કે રાજનૈતિક પરિવર્તન જે કંઈ આવ્યું એ બધી જગ્યાએ, બધા વિસ્તારની અંદર એક સરખું પરિવર્તન આવ્યું નહીં. કોઈક જગ્યાએ એનો સારો વૈચારિક પરિવર્તન થયું, ધાર્મિક પરિવર્તન થયું, સામાજિક પરિવર્તન થયું, પણ કોઈક જગ્યાએ એ પરિવર્તનની ગતિ ધીમી જણાય, ધીમી પડેલી. એટલે અલગ અલગ રીતે આખા સમાજનો વિકાસ થયો એમ કહીએ તો ચાલે. એટલે એવો પણ એક સમાજ તે સમયે હતો, આજે પણ છે, કે જે મોટા નગરો, મોટા શહેરો, ગામ કરતા પણ અલગ વિચારસરણી વાળો, પોતાની અલગ વિચારસરણી, પોતાની અલગ રીતપાત, પોતાની અલગ રહેણી કહેણી, પોતાની અલગ સંસ્કૃતિ એમ કહીએ તો ચાલે. એ અલગ સંસ્કૃતિ, અલગ વિચાર, અલગ રહેણી કરણીથી એક પ્રચલિત થયો, ઓળખાતો થયો. આવી કેટલીક, જે મેં તમને કીધું તેમ, ગામ અને નગરો કરતા હજુ પણ એની અંદર જે પરિવર્તન નથી આવેલું એવો જે સમાજ છે કે જેણે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. અને આવી જે અલગ ઓળખ ઊભી કરી છે એવા જે કેટલાક લોકો છે એ જનજાતિઓ અને વિચરતી જાતિઓ તરીકે આજે ઓળખાય છે. આપણા શરૂઆતની અંદર જે પેલું પાડેલા છે, વર્ણો પાડેલા, એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આવા 4 વર્ણો પાડવામાં આવેલા છે. પણ પછી એમાં ધીમે માણસે ઘણા બધા વર્ણો એમાં વિભાજન કરી નાખ્યું. એટલે આજે જનજાતિ અને વિચરતી જે જાતિ છે એ વિચરતી જાતિઓમાં એમની પોતાની એક આગવી ઓળખ છે. ઉદાહરણ તરીકે આપણે, દાખલા તરીકે આપણો ડાંગ જિલ્લો છે, એ ડાંગ જિલ્લાનો જે વિસ્તાર છે એની એક આગવી ઓળખ છે, એની એક આગવી સંસ્કૃતિ છે. આજે તમે ડાંગ જિલ્લાનું જે એ લોકોનું જે આદિવાસી વિસ્તારના લોકો છે એ લોકોનું જે તમે એક વારલી પેઇન્ટિંગ, એ આજે જગતની અંદર, દુનિયાભરની અંદર જાણીતું છે. એ જે એમની એક આગવી ઓળખ છે એમ કહીએ તો ચાલે. એટલે આ બધી જાતિઓએ પોતાની અલગ પ્રતિભા, એક અલગ ઓળખ એમણે ઊભી કરી છે. એટલે આવો એક વિશિષ્ટ સમાજ આપણા ભારતની અંદર રહેતો હતો, વસવાટ કરતો હતો, જેને આપણે જનજાતિ સમુદાય અથવા તો વનવાસી સમુદાય તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ જે જનજાતિ સમુદાય અથવા તો વનવાસી સમુદાય જે છે એ પહેલા કબીલાઈ પ્રથાની અંદર વસવાટ કરતો હતો. એટલે કે પ્રારંભની અંદર આપણે વાત કરીએ તો કે ભાઈ જંગલની અંદર જે રહેતો માણસ એ ભટકતું જીવન ગાળતો, પણ પછી ધીમે કરીને એ એક જગ્યાએ સ્થાયી જીવન જીવવા લાગ્યો, કબીલાની અંદર વસવાટ કરવા લાગ્યો. કબીલામાં એટલે બધા ભેગા મળીને એક રસોડે જમતા, બધા સાથે કામ કરતા,
અને જે કંઈ ઉત્પાદન થતું કે જે કંઈ મળતું તે બધું વેચી લેતા. એટલે એક રસોડે જમતા, એક જગ્યાએ રહેતા, એવી કબીલાઈ પ્રથાની શરૂઆત આપણા ભારતની અંદર શરૂ થઈ. આ જનજાતિ અને વિચરતી જાતિની અંદર આવી એટલે કે કબીલાઈ પ્રથા સાથે જોડાયેલા હતા. હવે એ લોકો શું કરતા તો કે મોટે ભાગે એમનું જીવન શિકારી જીવન જીવતા, શિકાર કરીને જીવન જીવતા. શિકાર કર્યા પછી વળી પાછી ધીમે ધીમે કરીને એમાં થોડીક સંગ્રહ કરતા શીખ્યા. એટલે સંગ્રહખોરીનો એ લોકો સંગ્રહખોર તરીકે ઓળખાતા થયા. પછી વળી ધીમે 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 કરતા વિચારસરણી પરિવર્તન આવતું ગયું અને પરિવર્તન જે પશુઓના, જે પ્રાણીઓનો એ લોકો શિકાર કરતા એમાંથી કેટલાક પશુઓ એમને લાગ્યું કે ભાઈ આ પશુઓ પાડવા જેવા છે, તો એ પશુઓને પાડવા લાગ્યા. દાખલા તરીકે ગાય છે, બકરી છે, ઘેટા છે, ગધેડા છે, ઊંટ છે, આવા કેટલાક પ્રાણીઓને એ પાડવા લાગે. એટલે પશુપાલનનો વ્યવસાય કરવા લાગ્યા. જો પહેલા શિકારી કરતો, પછી સંગ્રહખોર, વળી પછી પશુપાલન, અને એમાં પણ વળી જરાક આગળ વધતો ગયો એટલે ધીમે ધીમે કરીને બહુ ઓછે અંશે, મહદ અંશે, ઓછે અંશે એ ખેતી કરવા લાગ્યો. એટલે ખેતી દ્વારા પોતાનું જીવન વિતાવતો હતો. એટલે ચાર બાબતો યાદ રાખવાનું: શિકારી, સંગ્રહખોર, પશુપાલન અને ખેતી કરીને એ પોતાનું જીવન નિભાવતો હતો. હવે એની અંદર આ જે ઘણી બધી જે જરૂરિયાતો જે હતી એ ક્યાં તો એ જંગલની અંદર રહેતો, એટલે જંગલમાંથી પ્રકૃતિ પાસેથી એ બધું ઘણી બધી વસ્તુઓ મેળવતો. એટલે એના જીવન ઉપર કોની વધારે અસર, જનજાતિ જે છે અથવા તો વનવાસી જે સમુદાય છે એના ઉપર જો સૌથી વધારે અસર હોય તો જંગલની, અને જંગલની જે પ્રકૃતિ હતી એના ઉપર વધારે પ્રભાવ હતો. આ બે પરિબળો એના ઉપર વધારે પ્રભાવ હતો. તેમણે ઘર બનાવ્યું તો તેની અંદર પણ આ જે પેલા પ્રાકૃતિક સંસાધનો છે, જંગલમાંથી જે કંઈ મળતી વસ્તુઓ છે, એ પ્રાકૃતિક સંસાધનોનો જ એણે ઘર બનાવવા માટે પણ ઉપયોગ કર્યો. દાખલા તરીકે નદી કિનારે વસવાટ કરતો તો નદી કિનારેની ચીકણી માટી, એ ચીકણી માટીનો એણે પહેલા ઘરની ભીત બનાવી. એના ઉપરના ભાગમાં તો તે પણ લાકડાનો ઉપયોગ કર્યો. એટલે આવી રીતે બધી જંગલની અને પ્રાકૃતિક વસ્તુઓના સંસાધનોનો એણે વધારેમાં વધારે ઉપયોગ કર્યો. હવે આ જે જનજાતિ કે વિચરતી જાતિ છે એ એક, આ વિચરતી જાતિઓ એટલે શું? તો કે ભાઈ વિચરતી જાતિઓ એટલે એક જગ્યાએ સ્થાયી જીવન ન કરતા એક સ્થળથી બીજી જગ્યાએ વિચરણ કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને વસવાટ કરવું, એવી જે જાતિ એટલે એને વિચરતી જાતિઓ કહેવાય. 1 મહિનો, 2 મહિના, 3 મહિના એક જગ્યાએ રહે પછી ત્યાંથી બીજી જગ્યાએ વસવાટ કરે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભાઈ પશુપાલનના વ્યવસાય સાથે જે સંકળાયેલા છે તો એક જગ્યાએ ઘાસચારાની અછત ઊભી થઈ ગઈ, ઘાસચારો પૂરો થઈ ગયો, તો એક જગ્યાએથી પાછા બીજી જગ્યાએ છે. એટલે આવી રીતે આ વિચરતી જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ કરતી હતી. એટલે ભટકતી જાતિ તરીકે તેઓ અથવા તો વિમુક્તિ જાતિ તરીકે ઓળખાતી હતી. હવે આ જે બધું જે કંઈ ઉત્પાદન કરતા એમાં બધા સંયુક્ત રીતે ખેતી કરીને જે કંઈ મેળવતા એ બધા સંયુક્ત રીતે ખેતી કરતા અને એકબીજા સાથે વહેંચીને સંયુક્ત રીતે એ લોકો જીવન જીવતા હતા. અને એના માટેના એમણે પોતે કેટલાક નિયમો બનાવેલા હતા અને એ નિયમોનું ચુસ્તપણે પાલન કરતા અને પરિવારોનું જીવન ગુજરાન એ લોકો ચલાવતા હતા. ટૂંકમાં સમૂહમાં રહેતા હતા. આવા ઘણા બધા સમુદાયો આપણને તે સમયે જોવા મળતા હતા. અને આજે પણ આવી જનજાતિ અને વિચરતી જાતિઓ ભારતની અંદર અને દુનિયાના દેશોની અંદર ઘણી બધી જોવા મળે છે. હવે આ જે બાબતો છે એમાં કેટલાક જે ઇતિહાસકારો કે જે કંઈ છે એ જાતિઓ વિશેનું બહુ લખાણ આપણને કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી. એમના વિશેની ચોક્કસ માહિતીઓ આપણને જાણવા મળતી બહુ ઓછી જાણકારી મળે. છતાં એ લોકો માટેની જે બધી માહિતી છે એના કોઈ પણ પ્રકારના આ લોકોની જનજાતિઓ માટેના કોઈ પણ લેખિત દસ્તાવેજો નથી. એ
એમણે એમના પરિવારને અથવા તો પરિવારના સભ્યોને અથવા તો એક પેઢીએ બીજી પેઢીને આવી રીતે નવી પેઢીને વારસાની અંદર એમને આ બધી બાબતો મળતી રહેલી છે. મેં તમને કીધું તેમ ડાંગ જિલ્લાની અંદર વારલી પેઇન્ટિંગ આજે પણ જાણીતું છે, દુનિયાભરમાં જાણીતું છે. એ લોકોના જે વાદ્ય સંગીતો છે એ પણ વિવિધ પ્રકારના છે, એ લોકોનો પોશાક એ બધું એ લોકોને વારસામાં મળેલું છે, પેઢી દર પેઢી આગળ મળતું રહેલું છે. પણ આ બધી એના માટેની લેખિત બાબતો જોવા મળતી નથી. વધુ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું.